સારું, આજે આપણે ફરી ભેગા થયા છે પ્રભુનું ભજન કરવા માટે. ત્યારે આપણે થોડો સમય પ્રભુના વચનો ઉપર મનન કરવા માંગીએ છીએ. 2025નું જે આધાર વચન અથવા તો જે મુદ્રાલેખ છે, કોઈને યાદ છે કે 2025માં ગુજરાતી ચર્ચ GCVનું થીમ શું છે? અમુક મિત્રો સ્માઇલ કરી રહ્યા છે. હું કહીશ એનું જે થીમ છે, એનું જે મુદ્રાલેખ છે તો આ પ્રમાણે છે: ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો બનો, તેમનામાં જળ તથા બંધાયેલા રહો. અને જે આપણે એનું જે આધાર વચન લીધું છે બાઇબલમાંથી, તો કોલોસોને પત્ર એનો 2 અધ્યાય 6 થી 7 કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે: તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, તેમ તમે તેમનામાં ચાલો, અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. એટલે બીજા અર્થમાં આપણે સાચા શિષ્યો કેવી રીતે બની શકીએ છીએ, એના ઉપર આપણે આખું વર્ષ મનન કરી રહ્યા છે અને કરવાના છે. અને ગત દિવસોમાં, ગત મહિનાઓમાં જુદી જુદી જે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક શિસ્ત છે, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, એની ઉપર આપણે મનન કર્યું હતું. મારી પાસે આ લિસ્ટ છે, હું તમારી આગળ વાંચું છું. માર્ચ મહિનામાં આપણે પ્રાર્થના ઉપર મનન કર્યું, શીખી ગયા. એપ્રિલ મહિનામાં આપણે મેડિટેશન કે મનન ઉપર આપણે અભ્યાસ કર્યો. એપ્રિલમાં સ્ટડી ઉપર આપણે વિચાર્યું. મે મહિનામાં ફાસ્ટિંગ અથવા ઉપવાસ છે, એની ઉપર આપણે મનન કર્યું. એટલે આ જે આધ્યાત્મિક શિસ્ત અથવા સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, એ તો ઇનવર્ડ ડિસિપ્લિન છે, આંતરિક શિસ્ત છે કે જે હૃદયની અંદર, જીવનની અંદરથી એ ડેવલપ થાય છે. અને જે બાહ્ય શિસ્ત છે અથવા આઉટવર્ડ ડિસિપ્લિન છે, એનું લિસ્ટ આ પ્રમાણે છે: સિમ્પ્લિસિટી અથવા તો સરળતા, એ જૂન મહિનામાં, અને આજે આપણે એની પર મનન કરવાના છે. જૂન મહિનામાં આપણે સ્ટુઅર્ડશિપ ઉપર પણ મનન કરીશું કે જે કારભારીપણું, એની પર પણ જોઈશું. જુલાઈ મહિનામાં આપણે સોલિટ્યુડ અને સબમિશન ઉપર આપણે મનન કરીશું, એટલે એકાંત અને આધીનતા, એની ઉપર જુલાઈ મહિનામાં મનન કરીશું. અને પછી ઓગસ્ટમાં સર્વિસ અને શેરિંગ, સેવા અને વહેંચણી, અથવા તો આપણે પોતે કેવી રીતે બીજા સાથે શેર કરીએ, એ જે આઉટવર્ડ ડિસિપ્લિન છે, બાહ્ય શિસ્ત છે, એની ઉપર આપણે મનન કરીશું. અને જે છેલ્લો જે વિભાગ પાડી છે તો કોર્પોરેટ ડિસિપ્લિન અથવા તો સામૂહિક શિસ્ત, એ આપણે સપ્ટેમ્બર મહિનામાં કન્ફેશન ઉપર આપણે મનન કરીશું, કબૂલાત, એની ઉપર આપણે મનન કરીશું. અને ઓક્ટોબર મહિનામાં વર્શિપ, આરાધના. નવેમ્બર મહિનામાં ગાઈડન્સ, માર્ગદર્શન. અને છેલ્લે ડિસેમ્બરમાં આપણે સેલિબ્રેશન અથવા તો ઉજવણી. એટલે આ કોર્પોરેટ ડિસિપ્લિન્સ છે: ઇનવર્ડ ડિસિપ્લિન, આઉટવર્ડ ડિસિપ્લિન અને કોર્પોરેટ ડિસિપ્લિન. અને આજે આપણે જે આઉટવર્ડ ડિસિપ્લિનની જે પહેલી ડિસિપ્લિન અથવા જે શિસ્ત છે, સિમ્પ્લિસિટી, સરળતા, એની ઉપર આપણે મનન કરવાના છે. એટલે અગેન થોડું ટીચિંગ જેવું રહેશે, એટલે મને માફ કરશો. હું જે કંઈ મનન મેં કર્યું છે, પ્રભુએ મને જે બતાવ્યું છે, હું તમારી આગળ શેર કરવા માગું છું. અગેન હું પણ એક સ્ટુડન્ટ છું, હું આમાં કોઈ ગ્રેજ્યુએટ નથી થઈ ગયો. એટલે આપણે બધા જ આની અંદર સાથે આ યાત્રામાં સાથે આપણે સહયાત્રી છીએ. વી આર ફેલો પિલગ્રિમ્સ ઇન ધીસ જર્ની. અને એટલે આપણે સાથે મળીને પ્રભુના વચનો મનન કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે બોલો, કારણ કે આજે અમે તમારા બાળકો તમારું વચન સાંભળવા માટે તૈયાર છે. આજે જ્યારે તમારા વચનોના ભાષણ પાસે અમે નમ્યા છે, ત્યારે પ્રભુ અમારા દરેકની આત્મિક જરૂરિયાત પ્રમાણે તમે આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમે તમારા સાચા શિષ્યો બનવા માંગીએ છીએ. અને જ્યારે આ જુદી જુદી સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ અથવા આધ્યાત્મિક શિસ્ત ઉપર અમે જ્યારે મનન કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમને સમજાવો, અમને શીખવાડો, અને વિશેષ પ્રભુ અમારા જીવનમાં એનો અમલ કરવા માટે અમ સર્વ સહાય કરો. મુજબ પાત્રને તમારા અધસ્તંભની ભાગમાં રાખો. અને આજે સગળું માન, મહિમા, ગૌરવ પ્રભુ ઈસુ અમે તમને સોંપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સારું, તમારી પાસે બાઇબલ હોય તો લુકની લખેલી સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય, ને જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો 20 થી 26 કલમ, એ તમે
ખુલ્લા રાખશો. અગેન બહુ સમય નહીં લો, પણ ટૂંકમાં આપણે થોડો સમય આ જે ડિસિપ્લિન છે, આ જે આધ્યાત્મિક શિસ્ત છે, સિમ્પ્લિસિટી, સરળતા, સરળ બાબત, એની ઉપર આપણે વર્ણન કરવા માંગીએ છીએ. કોઈકે કીધું છે કે સિમ્પ્લિસિટી ઇઝ ફ્રીડમ. સરળતા એ મુક્તિ છે, ફ્રીડમ છે. જ્યારે એનું ઓપોઝિટ છે તો શું છે? ડુપ્લિસિટી અથવા બેઈમાની પણ, કે જે ડુપ્લિસિટી ઇઝ બોન્ડેજ. સિમ્પ્લિસિટી ઇઝ ફ્રીડમ, ડુપ્લિસિટી ઇઝ બોન્ડેજ. જે બેઈમાની છે તો જે ડબલ ધારાધોરણ જે જીવન છે એ તો બંધન સમાન છે. જે સરળતા છે એમાં આપણને મુક્તિ મળેલી છે, ફ્રીડમ છે. પણ જ્યારે ડબલ લાઈફ અથવા તો જે ડુપ્લિકેટ અથવા તો બેઈમાની જેવું જે જીવન છે એ બંધનમાં આપણને લઈ જાય છે. કહે છે કે સિમ્પ્લિસિટી બ્રિંગ્સ જોય એન્ડ બેલેન્સ. જે સરળતા છે એ આપણને આનંદ આપે છે અને જીવનને કઈ રીતે બેલેન્સ કરવું એમાં મદદરૂપ થાય છે. જ્યારે ડુપ્લિસિટી છે દેટ બ્રિંગ્સ એન્ઝાઇટી એન્ડ ફિયર. જે બેઈમાનીપણું છે, ડબલ જે જીવન છે એ આપણને ચિંતા અને ભય ઉત્પન્ન કરે છે. સભા શિક્ષક 7 અને 29માં સભા શિક્ષક આ રીતે લખે છે. જૂના ખરાની અંદર સભા શિક્ષકનું પુસ્તક 7નો અધ્યાય 29 કલમ. મને ફક્ત એટલી જ શોધ લાગી છે કે ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે. કે છે કે મને ફક્ત એટલી જ શોધ લાગી. આ સભા શિક્ષક કે જે સુલેમાન રાજા, એ ઘણી બધી શોધ કરીને, ઘણું બધું અભ્યાસ કરીને, ઘણું બધું મનન ને ચિંતન ને મંથન કરીને પછી એ તાત્પર્ય પર આવે છે, એ નિષ્કર્ષ પર આવે છે કે ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવી છે. પ્રભુએ બાય નેચર આપણને સરળ બનાવ્યા છે. કેમ? કારણ કે આપણો ઈશ્વર સરળ છે, એ કોમ્પ્લિકેટેડ નથી. મનુષ્યને પણ પ્રભુએ, કારણ કે પોતાની પ્રતિમા પ્રમાણે મને તમને બનાવ્યા છે, એટલે મનુષ્ય પણ કે છે કે ઈશ્વર એને સરળ અને નેક બનાવે છે. તમે જો નાના બાળકોને આપણે જોઈએ છીએ કેટલા સરળ હોય છે, કેટલા નેક હોય છે. પછી જેમ જેમ મોટા થાય છે ત્યારે આપણું બધું જે જોઈને પછી એમનામાં પણ બધી બાબતો આવશે. રાઈટ? પ્રભુએ મને તમને સરળ અને નેક બનાવ્યા છે. કહે છે કે જે ખ્રિસ્તી શિસ્ત છે આ સરળતાની, એ તો કહે છે કે આંતરિક વાસ્તવિકતાની બાહ્ય નિશાની છે. મારું જે આંતરિક જીવન છે કે જો એ સરળ હશે અને હું સિમ્પ્લિસિટીમાં જીવન જીવતો હોઈશ તો એની પછી બાહ્ય જે નિશાની છે તો મારું બાહ્ય જીવનથી દેખાશે. એટલે ઘણી બધી વખતે મારું જે બાહ્ય જે બાબતો છે એ મારા આંતરિક જીવનને મિરરિંગ કરે છે. તમને ખબર આપણે ટેકનોલોજી જે લોકો જાણે છે, તમે કેમ મિરરિંગ કરીએ છીએ આપણે આપણો ફોન કે આપણા ટેબ્લેટ દ્વારા આપણે મોટી સ્ક્રીન ઉપર એ જ આખી બાબતને મિરર તમે કરી શકો. એવું જ કંઈક આ બાબત છે કે આ જે શિસ્ત છે, સરળતા, સિમ્પ્લિસિટી, એ મારા આત્મિક જીવનની જે વાસ્તવિકતા છે એની બાહ્ય નિશાની છે. કહે છે કે both the inward and outward aspects of simplicity are essential. એટલે તેથી કરીને આ જે સરળતા છે એની આંતરિકતા અને બાહ્યતા એ બંને બહુ જ અગત્યનું છે. કેમ? કારણ કે જ્યારે હું મારું આંતરિક જીવન વ્યવસ્થિત કરીશ, સરળ બનાવીશ ઈશ્વરની કૃપાથી, તો ધીમે ધીમે મારું બાહ્ય જીવન પણ દેખાશે અને મારા બાહ્ય જીવન દેખાવાના કારણે પ્રભુને મહિમા મળશે. એ રીતે આપણે બેલેન્સિંગ લાઈફ જીવી શકીએ છીએ. અને જ્યારે આપણે સરળ બનીશું ત્યારે શું બનશે કે મારી જે સ્પીચ છે, મારું વાક ચાતુર્ય છે, મારું જે બોલું છે, મારી બોલી છે, એ સ્પષ્ટ, નેક અને સત્ય બનશે. જો હું જેટલો સરળ હઈશ તો મારી જે ભાષા છે અથવા જે મારું બોલવાનું છે એ પણ સરળ બનશે, સાચું બનશે અને એ કોઈ પણ જાતના ઢોંગ કે આડંબર વગરનું બનશે. અને તેથી કરીને આપણા માટે આ ડિસિપ્લિન એ કેળવવી બહુ જરૂરી છે. તમે જુઓ કે આ પૃથ્વી ઉપર સ્ટેટસ અને પોઝિશન માટે બહુ જ મારામારી થાય છે અને આપણે જાણીએ છીએ કે માન, મોભો અને સ્થાન મેળવવા માટે વ્યક્તિ કશું ને કશું કરી નાખે છે. અને એની ઝંખના, એની લાલસામાં ઘણી બધી વખત શું થાય છે કે માણસ પછી પોતાનું આંતરિક બેલેન્સ ગુમાવી બેસે છે. હવે હું એવું નથી કહેતો કે એમ્બિશન રાખવી ખોટી છે,
પ્લીઝ મને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા. એમ્બિશન હોવી જરૂરી છે. મારે આગળ વધવાનું છે, મારે આગળ વધીને પ્રભુના માટે આગળ કંઈક કરવાનું છે, મારે પોતે પણ એક વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે આગળ વધવાનું છે, વિકાસ કરવાનો છે. એ તો સારું છે, પણ હું જ્યારે કોઈક માન અને સ્થાન અને મોભાના માટે જ્યારે ઝંખના રાખું છું ને પછી એના માટે હું સખત તાલાવેલી મને એની જાણે કે એની ખેંચની અંદર ને એની એક જાતની શું કહેવાય કે ઇંગ્લિશ વર્ડ એ સારો નથી, લસ્ટની અંદર જ્યારે હું પડું છું ત્યારે પછી એ બહુ ગંભીર બાબત બની રહી છે. તેથી કારણ કે વાલાઓ, મારે તમારે સરળ બનવાનું છે. આપણો પ્રભુ આપણી પાસે સિમ્પ્લિસિટીની અપેક્ષા રાખે છે, સરળતાનું અથવા તો સરળ જીવનની અપેક્ષા રાખે છે. પ્રભુ ઈસુનો આપણે દાખલો લઈએ, 33 વર્ષ જેટલા પૃથ્વી પર હતા, પણ એ આખો સમય બહુ સરળ એનું જીવન હતું. એનો મતલબ એવું નથી કે હી વોઝ પુઅર, રાઈટ? હી વોઝ નોટ પુઅર. એ તો રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ જેણે મને તમને ઉત્પન્ન કર્યા છે, મારા ને તમારો પ્રેમ રાખીને આ પૃથ્વી પર આવ્યા. પણ એમનું જે જીવન એ સાદી ને સરળતા ને જે અંદર હતું એ જ બહાર દેખાય, એ પારદર્શકતા એ આપણે પ્રભુ ઈસુ પાસેથી શીખીએ છીએ. કે છે રિચાર્ડ ઈ બાર્ડે આ પ્રમાણે લખ્યું છે. આ રિચાર્ડ ઈ બાર્ડ એ આર્કટિક અને એન્ટાર્કટિકાનો પેલો જે શું કહે કે એક્સપિડિશનમાં જતો હતો અને જાણે કે એ શોધમાં જતો હતો અને કહે છે કે એણે ઘણા મહિનાઓ આર્કટિકની અંદર એણે ગાળ્યા અને પછી એણે પોતાની જે જર્નલ છે અથવા પોતાની ડાયરી છે એમાં એક બાબતની નોંધ કરી. શું લખ્યું એણે? આઈ એમ નાઉ લર્નિંગ. મહિનાઓ સુધી એ આર્કટિકની અંદર, એન્ટાર્કટિકની અંદર એકલો રહ્યો શોધ કરીને પછી પોતાની એ ડાયરીમાં અથવા જર્નલમાં આ પ્રમાણે લખે છે, આઈ એમ લર્નિંગ that a man can live profoundly without masses of things. હવે કહે છે કે હું શીખી રહ્યો છું અને શીખ્યો છું કે માણસને બહુ બધી વસ્તુઓની જરૂર નથી જીવન જીવવાનું, એ થોડી બાબતોથી પણ જીવન જીવી શકે છે. અને વાલાઓ, એ આપણા માટે પણ એટલું જ મહત્વનું છે. હવે થોડા પ્રભુના વચનો શું કહે છે આ બાબત, એની ઉપર આપણે થોડુંક મનન કરીશું. મારી પાસે અમુક રેફરન્સીસ છે, મેં નોંધ્યા છે, હું તમારી આગળ વાંચવા માંગુ છું. ગીતશાસ્ત્ર 62 અને 10 આ પ્રમાણે લખ્યું છે. ગીતશાસ્ત્ર 62 અને 10 શું લખ્યું છે? જુલમ પર ભરોસો રાખો નહીં અને લૂંટમાં અભિમાન કરો નહીં. જો ધન વધે તો તે પર મન લગાડો નહીં. ધન વધે તો તે પર મન લગાડો નહીં. નીતિ વચન 11:28 આ પ્રમાણે કહે છે. નીતિ વચનો 11:28 શું લખ્યું છે? પોતાના દ્રવ્ય ઉપર ભરોસો રાખનાર પડી જશે. પોતાના દ્રવ્ય ઉપર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. ગીત કરતા દાઉદનું આ ગીત નીતિ વચન કે જે સુલેમાન રાજાની જે એણે જે લખ્યા છે, વિઝડમ લિટરેચરમાંથી આપણને આ શીખવા મળે છે. કહે છે કે દ્રવ્ય ઉપર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. અને પછી પ્રભુ ઈસુ નવા કરારની ઘણું બધું શિક્ષણ આપે છે. થોડીક બાબતો આપણે, થોડીક કલમો આપણે એમના ટીચિંગ પરથી પણ જોઈશું. લૂકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 13મી કલમ. લૂક 16 અને 13. કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરે છે, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા ઉપર પ્રેમ કરશે. બે ધણીની ચાકરી થાય નહીં. રાઈટ? ગોડ એન્ડ મેમન. પ્રભુ ઈસુનું બહુ સચોટ ટીચિંગ છે. બે ધણીની ચાકરી થાય નહીં. કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા ઉપર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ કરશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી શકતા નથી. પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ ટીચિંગ આપે છે. ઈશ્વર અને દ્રવ્યની ચાકરી આપણે નહીં કરી શકીએ અને કરવાનો ઘણો પ્રયત્ન થાય છે, પણ એ છેવટે નિષ્ફળતા, હતાશા, ચિંતા અને ભયની અંદર પરિણમે છે. લૂક 12:15 પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે. લૂક 12:15. તેમણે તેઓને કહ્યું, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. પ્રભુ ઈસુનું બહુ સરળ ટીચિંગ છે, રાઈટ? એટલે આમાં કંઈ મારે બીજું કંઈ એડ કરવાનું
અને તેથી કરીને વાલો જે આ શિસ્ત છે અથવા તો આધ્યાત્મિક શિસ્ત છે, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન, જેમાં આપણને શું શીખવાનું મળે છે? આપણને એ જ પ્રભુ બતાવી રહ્યા છે કે પૈસા, દ્રવ્ય, ધન એ ખોટું નથી. એમ્બિશન, આગળ વધવાની ધગશ એ ખોટું નથી, પણ આપણે શેને પ્રાયોરિટી આપીએ છીએ? આપણે એ બધી બાબતોને કઈ રીતે આપણે પોતાના જીવનની અંદર કયું સ્થાન આપીએ છીએ એ બહુ મહત્વનું છે. એ બધી બાબતો પછી ઈશ્વર બની રહ્યા છે. અને લુકની લખેલી સુવાર્તાનો 6થો અધ્યાય જે આપણે વાંચ્યું એમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને આ ટીચિંગ આપે છે. 20મી કલમ. તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે. પ્રભુ પોતાના 12 શિષ્યો તરફ એમણે જોતા હશે અને બીજા બધા લોકો પણ ત્યાં હતા અને એમની સામે જોઈને કે છે ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે. બ્લેસડ આર ધોઝ હુ આર પુઅર. હવે આ તમને એમ થશે કે પ્રભુ શું ગરીબ લોકો ખાલી પક્ષ લે છે? શું પૈસાદાર લોકો માટે પ્રભુ જાણે કે બહુ એમના માટે બહુ કડક બની રહ્યા છે? એવું નથી. આ જે દરિદ્રતાની જે વાત છે એ તો શું છે? આંતરિક દરિદ્રતાની છે. મારી પાસે બધું જ છે પણ છતાં અંદરથી હું એક નમ્ર, રાખ અને સરળ વ્યક્તિત્વ ધરાવું છું. કે પ્રભુ શું કહે છે? હું તો નમ્ર રાખ છું, એમ તમે મારા જેવા બનો. અને એનું જે ઉત્તમ ઉદાહરણ જો હોય એ તો આપણને ઇબ્રાહિમ પાસેથી શીખવા મળે છે. એટલે તમારી પાસે જો બાઇબલ છે તો તમે ઉત્પત્તિનું પુસ્તક એનો 22મો અધ્યાય, ઉત્પત્તિ 22, અને એની અંદર બહુ ફેમસ આ જે બાબત છે કે જ્યાં ઇબ્રાહિમને પ્રભુ અર્પણ ચડાવવાની વાત કરે છે. હવે આ ડિફિકલ્ટ પેસેજ, ઘણી બધી વખતે આ પેસેજ ઉપર જ્યારે ડિસ્કસ થાય છે, મનન થાય છે, ત્યારે ઘણા બધા લોકોના માટે આ બહુ અઘરું બની જાય છે. એક ઈશ્વર કે જે માનવ તમારો પર આટલો બધો પ્રેમ કરે છે, ઇબ્રાહિમ ઉપર સખત પ્રેમ કરે છે. પ્રભુ ઇબ્રાહિમને તેડું આપીને એ ઉર દેશમાંથી બહાર લઈ જાય છે અને પ્રોમિસ આપે છે કે હું તારામાંથી એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ, હું તને દૂધમાંથી રેલમ છેલ એવો પ્રદેશમાં લઈ જઈશ. ને ઇબ્રાહિમે ફોલો કરે છે, ઓબે કરે છે, અને પછી ઇબ્રાહિમ જાય છે અને પછી જ્યારે એ ઘરડો થાય છે અને 100 વર્ષનો થાય છે ત્યારે એ વચનનો દીકરો ઈસાક પ્રભુ એને આપે છે. અને સ્વાભાવિક છે કે આટલી ઉંમર પછી જ્યારે બાળક થાય ત્યારે મા બાપને કેટલો બધો પ્રેમ થાય. અને એ ઇબ્રાહિમ એ પોતાના દીકરા ઈસાક પર સખત પ્રેમ કરતો હતો. અને આ 22મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ કે ત્યાં ઇબ્રાહિમને એક દિવસ પ્રભુ કહે છે કે તું જઈને તારા એકાકી જઈને દીકરા જેના પર તું પ્રેમ કરે છે એને તું અર્પણ ચડાવી. આપણી પાસે ટાઈમ નથી એની પર વર્ણન કરવું, પણ એટલું જ આપણે એ જોવા માંગીએ છીએ કે ઇબ્રાહિમ બીજા દિવસે ઉઠીને એ મોરિયા પહાડ પર જાય છે અને ઈસાકનું બલિદાન કરવા માટે જાય છે. અને ત્યાં પહાડ પર જાય છે અને દીકરો પૂછે છે કે બાપા બધું જ છે આપણી પાસે, પણ હલવાન કેમ છે વધ કરવા માટે, અર્પણ કરવા માટે? અને ઇબ્રાહિમ કહે છે કે દેવ પૂરું પાડશે. અને ત્યાં પછી આપણે વાંચીએ છીએ 22મા અધ્યાય પ્રમાણે કે ઇબ્રાહિમ પોતાના દીકરાને બાંધીને એ વેદી ઉપર મૂકે છે અને પછી લાકડા ને બધું લાવીને પછી છેલ્લે છરો ઉગામે છે. પોતાના એકાકી જનિત દીકરો કે જે ઘડપણનો એ વચનનો દીકરો કે જે એના ઉપર જે સખત પ્રેમ કરતો તે દીકરાને વધ કરવા માટે તૈયાર થાય છે. અને ત્યાં પછી પ્રભુનું વચન આવે છે. અને મારી સાથે તમે વાંચો ઉત્પત્તિનો પુસ્તક એનો 22મો અધ્યાય અને 11મી કલમથી હું વાંચું છું તમારા માટે. અને યહોવાના દૂતને આકાશમાંથી તેને હાથ મારીને કહ્યું કે ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેણે કહ્યું કે હું આ. અને તેણે કહ્યું કે તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી કહે છે. અને આગળ પછી તમે વાંચશો તો પ્રભુ એને સખત આશીર્વાદ આપે છે. પણ શું લખ્યું છે? હવે હું જાણું છું કે તું દેવથી કહે છે. વાલાઓ, એ ગરીબ પણ હોવું એ આ બાબત છે જે તમારી બેસ્ટ અને શ્રેષ્ઠ બાબત છે. અને જ્યારે આપણે પ્રભુની આગળ અર્પણ પર લઈ જઈએ છીએ, ઇબ્રાહિમ કહે છે કે એ વખત તો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતો.
એની પાસે પુષ્કળ ધન દોલત અને ઘેટા બકરાને પુષ્કળ એની પાસે હતું. એની પોતાની પ્રાઇવેટ આર્મી હતી. પણ એને ખબર છે કે આત્મામાં રાખ બનવું અથવા ગરીબ બનવું એ શું છે. કેમ? કારણ કે જે સૌથી શ્રેષ્ઠ એના માટે હતું, જે સૌથી બેસ્ટ હતું, એ એને પ્રભુને આપી દીધું. જો કે એ દિવસે એને ઈસાક તો પાછો મળ્યો, ઈસાકનું બલિદાન ના કરવા દીધું ઈશ્વરે. પણ ફોર Abraham, Isaac was dead. એ આઇઝેક તો જાણે કે એમણે ઓલરેડી સમર્પિત કરી દીધું. એટલું જ કે પ્રભુ એને મારવાના દીધું. પણ બેઝિકલી એટલે એનું જે છેલ્લું હતું, જે છેલ્લું શ્રેષ્ઠ હતું, એ બધું એને આપી દીધું. એટલે હવે ખાલી આંતરિક ભિખારી બની ગયો. અને મારું સરળતા અથવા સિમ્પ્લિસિટીનો આ જ એક રહસ્ય છે. આપણી પાસે બધું હોય પણ બધું પ્રભુનું છે, આપણું તો કશું નથી. આપણે તો એના ખાલી સ્ટુઅર્ડ છીએ. અને એ સરળતા, એ અભિગમ, સરળતાનો અભિગમ, એ એટીટ્યુડ ઓફ સિમ્પ્લિસિટી, એ જ્યારે આપણે રાખીએ છીએ તો ભલા પ્રભુને મહિમા આવે છે. અને પ્રભુ અહીંયા ઇબ્રાહિમને કીધું કે હવે હું જાણું છું કે તું દેવથી બીજે છે. અને તેથી કરીને લુકની લખેલી સુવાર્તાના 6 અધ્યાયમાં પ્રભુ ઈસુ 20મી કલમમાં કહે છે કે તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે, કેમ કે દેવનું રાજ્ય. એટલે જ્યારે આપણે આત્મામાં દરિદ્ર, આંતરિક રીતે દરિદ્ર બનીએ છીએ ત્યારે પ્રભુ કહે છે કે દેવનું રાજ્ય આપણને મળશે. સરળ અને સિમ્પ્લિસિટી અને સિમ્પલ લાઈફ એ આપણને પ્રભુ તરફ અને પ્રભુના એ આશીર્વાદ તરફ લઈ જાય છે. વાલાઓ, મેં ફરી કીધું પ્રમાણે પૈસો અને જે આર્થિક જે આપણને સગવડો અને આશીર્વાદો હોવું એ ખોટું નથી. પણ એ આપણો ઈશ્વર બની ના જવો જોઈએ. આપણે એની ઉપર એટલા બધા ઓતપ્રોત થવાની જરૂર નથી કે છેવટે આપણે જે ઈશ્વર છે, આપણો ક્રિએટર છે, એને ભૂલી જઈએ અને એ વ્યક્તિ, એ વસ્તુ અથવા એ ધન દોલતને આપણે પ્રેમ કરીએ. અને વાલાઓ, એટલે જ કહે છે ને કે કીપ એટ આર્મ્સ લેન્થ, રાઈટ? આ ઇકોનોમિકલ ભાષા છે કે તમે દરેકને પોતાના એક હાથથી છેટા રાખો. એવી રીતે આપણે આપણી વસ્તુને પણ એક હાથે છેટા રાખીએ. બાળકો, ફેમિલી, પૈસો, નોકરી, વૈભવ, માન, મોભો, સ્થાન, બધું જ. કેમ? કારણ કે તો આપણે પ્રભુને વધારે વધારે ડીપર પ્રેમ કરીશું. અને એટલે પ્રભુ કહે છે કે ઈશ્વર અને પૈસો કે ધનની તમે બંનેની એક સાથે ચાકરી નીકળી શકો. મારે તમારે નક્કી કરવાનું છે કે મારે કોની ચાકરી કરવાની. અને જ્યારે આપણે સરળ બનીએ છીએ, સિમ્પલ બનીએ છીએ, પ્રભુને વધારે ગમે છે. એ દિવસે ઇબ્રાહિમ ત્યારથી ખબર પડી કે આત્મામાં ગરીબ હોવું શું છે. વાલાઓ, છેલ્લે એક વાત કહીને બંધ કરવા માંગુ છું. ગયા વર્ષનું આપણું થીમ વર્ષ કોઈને ખબર છે? ગયા વર્ષે આપણે એ નક્કી, એ આપણું થીમ હતું અથવા તો મુદ્રાલેખ હતો કે પ્રથમ તમે તેના રાજ્યને તેના ન્યાયપરાયણે શોધો, રાઈટ? ત્યારબાદ એ સગળી બાબતો આપવામાં આવશે. Seek ye first the kingdom of God. માથી 6:33 પર કહે છે. વાલાઓ, જે આપણી શોધ, આપણા એફર્ટ્સ, એ બધું પ્રથમ એ દેવના રાજ્ય તરફ હોવા છે. હવે આ કહેવું તો બહુ સરળ છે, રાઈટ? પ્રીચ કરીને બહુ હંમેશા પ્રીચિંગ બહુ સરળ છે, એને પ્રેક્ટિસ કરવું. વાલાઓ, આપણે એ પ્રણ લઈએ, આપણે પ્રેક્ટિસ કરીએ, આપણે બધા ભેગા થઈને પ્રભુને એ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન તમને આપો કે અમે સરળ બનીએ, અમે આત્મામાં એ રાખ બનીએ. અને પ્રભુ, અમે તમને પુષ્કળ પ્રેમ કરીએ, તમને પ્રાધાન્ય આપે, તમને અમે અમારો ઈશ્વર બનાવીએ, નહીં કે કોઈ જગત કે જગતની બાબતોને. અને એ દ્વારા છેવટે પ્રભુને માન મને કરવો પડશે. આમેન. આવો આપણે આંખો બંધ કરીએ. પ્રભુનું વચન જ્યારે આપણે મનન કર્યું છે, એની પર આપણે જ્યારે અભ્યાસ કર્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે પ્રભુનું વચન આપણા હૃદયમાં જુદી જુદી જગ્યાએ ટચ થાય છે. અને દરેક વ્યક્તિને બહુ જુદા જુદા રીતે પ્રભુનું વચન સ્પર્શ કરે છે. અને તેથી કરીને અત્યારે આપણે આપણી આંખો બંધ કરી એ વચન પર થોડું મનન કરીએ અને
રિફ્લેક્ટ કરીએ કે પ્રભુ આજે મને શું બતાવી રહ્યા છે. આજે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન આપણે જે જોઈ ગયા, સિમ્પ્લિસિટી, સરળતા, વાલાઓ અત્યારે એની ઉપર આપણે થોડો સમય આપણા હૃદયમાં મનન કરીએ. પ્રભુ ઈસુ કહે છે કે તમે ઈશ્વર અને ધન એ બંનેની સાથે ચાકરી કરી શકતા નથી. યુ કેનોટ સર્વ ગોડ એન્ડ મેમન. તો વાલાઓ, જો આપણા હૃદયમાં અથવા આપણા જીવનમાં કોઈ એવી બાબત છે કે જે કદાચ ઈશ્વર કરતા વધારે સ્થાન રાખતી હોય, તો અત્યારે પ્રભુની આગળ એ બાબતને આપણે લઈ જઈએ. પ્રભુના પવિત્ર આત્માએ જો આપણને કોઈ એવી બાબત બતાવી હોય, તો અત્યારે આ સમયે પ્રભુનો પવિત્ર આત્મા આપણી મધ્ય હાજર છે. ત્યારે વાલાઓ, આપણા હૃદયની અંદર એ નાની પ્રાર્થના કરીને એ બાબતને પ્રભુના પાસે લાવી મૂકીએ. એ કદાચ મારા બાળકો હશે, મારું કુટુંબ, મિત્રો, મારી નોકરી, મારા પૈસા, સ્થાન, મોભો, કોઈ આપણી એસેટ હોય, ગમે તે બાબત હોઈ શકે છે કે જે પ્રભુ ઈસુની જગ્યાએ વધારે મહત્વનું સ્થાન આપણા જીવનમાં રાખતી. તો વાળા, અત્યારે પ્રભુની આગળ એને લઈ જઈએ. પ્રભુ ઈસુ કહે છે કે જેવો હું રાખશું તેવા તમે રાખો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી આ સમયના માટે. તમારા વચનોમાંથી તમે અમને જે શિક્ષણ આપ્યું છે, અમે એના માટે તમારો બહુ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ કે આ બધી બાબતો બોલવી બહુ સહેલી છે, સાંભળવી બહુ સરળ છે, પણ પ્રભુ એનો અમલ કરવો એ અઘરું બાબત છે. અને તેથી કરીને પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, તમે અમારી સહાય કરો. પ્રભુ, તમે જેવા સરળ હતા એવા અમને સરળ બનાવો. સિમ્પ્લિસિટીની અંદર પ્રભુ તમે અમને દોરી જાઓ. એ સરળ જીવન તમને આપો કે જ્યાં પ્રભુ ઈસુ કેવળ અમે તમને અને તમને એકલાને જ પ્રથમ સ્થાન આપીએ. હા, એ તમારું વચન કહે છે કે તમે પ્રથમ તેના રાજ્યને શોધો. પ્રભુ, અમે એ તમારા રાજ્યની શોધમાં જ લાગીએ. કારણ કે અમે જ્યારે કે જ્યારે અમે તમને ને તમારા રાજ્યને શોધીએ છીએ, તમને પામીએ છીએ અને તમને પ્રથમ સ્થાન આપીએ છીએ, ત્યારે બીજી બધી જ બાબતો પ્રભુ તમારા તરફથી તમે અમને પૂરી પાડો છો. આજે જે હૃદયમાંથી પ્રાર્થના નીકળી છે પ્રભુ, એ તમે સાંભળી છે માટે અમે આભાર માનીએ છીએ. ત્યારે મારા દરેકના જીવનોને પ્રભુ અત્યારે અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે સહાય કરો, તમે મદદ કરો, તમારા જીવનમાં તમે પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ. મારા સાંભળો સ્વીકાર કરો.